તો ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે મોરબીમાં સિરામિક ઉદ્યોગ બંધ થવાથી હજારો મજૂરો કફોડી હાલતમાં આવી ગયા છે। ત્યારે રોજગાર ગુમાવેલા શ્રમિકો પલાયન કરવા મજબૂર બન્યા છે। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ ગુજરાત સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે। ત્યારે મજૂરોને પડતી તકલીફો દૂર કરવા અને પલાયન રોકવા માટે સરકાર તાત્કાલિક સહાય કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। તો મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ આ મુદ્દે રજૂઆત કરી છે। તો શ્રમિકોની હાલત સુધારવા માટે સરકાર તાત્કાલિક પગલાં લે તેવી માંગણી સાથે અપીલ કરવામાં આવી રહી છે। ઈરાન અને ઇઝરાયલના ભીષણ યુદ્ધના કારણે મોરબી જિલ્લાની અંદર સિરામિક ઉદ્યોગ એ મોટો ઉદ્યોગ છે, વિશ્વ વિખ્યાત ઉદ્યોગ છે। ત્યારે આ મોરબીમાં પ્રોપેન ગેસ અને ગુજરાત ગેસના કારણે અત્યારે સિરામિક ઉદ્યોગ છે એ દિવસે ને દિવસે શટડાઉન થઈ રહ્યો છે। ત્યારે અમે રાજ્ય સરકારને અપીલ કરીએ છીએ કે જે આ ઉદ્યોગોમાં બહારના રાજ્યમાંથી જે મજદૂરો મજદૂરી કરવા માટે આવેલા છે તેના માટે થઈ અને રાજ્ય સરકારને આ સિરામિક ઉદ્યોગ જીએસટી ખૂબ ભરે છે, એને સાથે રાખીને આવનારા દિવસોમાં તાત્કાલિકના ધોરણે રાજ્ય સરકાર અને સિરામિક એસોસિએશનની બેઠક બોલાવી અને આ મજદૂરો પલાયન ન થાય એના માટે થઈ અને સરકારને તાત્કાલિકના ધોરણે વિચારણા કરવી જોઈએ।